મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે આપણી ગુજરાતની મોટામાં મોટી સ્કોલરશિપ છે, જે ગુજરાત ગવર્મેન્ટ આપણા કોલેજના સ્ટુડન્ટ્સને આપે છે ફર્સ્ટ યરની અંદર જે લોકો એન્ટર થયા હોય એ લોકો માટે, અને એવરી યર આ સ્કોલરશિપ આપે છે. તો એની એલિજિબિલિટી શું છે જેના વિશે હું આજે ડિટેલમાં વાત કરવાનો છું. આપણે બેટા MYSYનો આખો એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં અવેલેબલ છે. ત્યાં આગળ સ્ટેપ બાય સ્ટેપ MYSYની બધી A to Z ઇન્ફોર્મેશન અવેલેબલ છે. કેવી રીતે એપ્લાય કરવું, શું કરવું, બધું એમાં તમને મળી જશે. તો એ પ્લેલિસ્ટ તમે ખાસ જોઈ લેજો. આજે બેટા હું એલિજિબિલિટીની વાત કરવાનો છું. તમે લોકો બેટા ડિપ્લોમાની અંદર એડમિશન લીધું હોય, 10th પછી ડિપ્લોમામાં, તમારે 10thમાં તમારા 80% હોવા જોઈએ. તમે 12th પછી એડમિશન લીધું હોય એન્જિનિયરિંગમાં, ફાર્મસી, BBA, BCom, BCA કોઈ પણ હોય, 12thમાં તમારા સાયન્સમાં 3% બતાવતા હોય છે ગુજરાત બોર્ડમાં. 3માંથી ગમે તે પર્સન્ટાઇલ હોય, એ ગમે તે એકના 80 ઉપરના પર્સન્ટાઇલ હોવા જોઈએ. તમે કોમર્સમાં હોવ તો તમારા 12thમાં 80 ઉપર પર્સન્ટાઇલ હોવા જોઈએ, અને તમારી ફેમિલી ઇન્કમ જે છે 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમે લોકો જે છે MYSY માટે એલિજિબલ છો. કેટેગરી કોઈ પણ હોય, ઓપન, SC, ST, SC, BC, ઓપન EWS, તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. બીજી વાત કે તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો. તમે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હોવ, તમને ફ્રી સીટમાં એડમિશન મળ્યું હોય, તમે ફ્રી સીટ કાર્ડ થ્રુ એડમિશન લીધું હોય તો પણ તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય, તમે JEE મેન્સ થ્રુ એડમિશન લીધું હોય, કે તમે ગુજકેટ, તમે ACPC થ્રુ એડમિશન લીધું હોય તો પણ તમે લોકો આ MYSYમાં એપ્લાય કરી શકો છો. રાઈટ. આ જે એલિજિબિલિટી મેં તમને કીધી છે એ 80% વાળી એલિજિબિલિટી MBBS માટે નથી. MBBS માટે માત્ર અને માત્ર ફેમિલીનો ઇન્કમ ક્રાઇટેરિયા 6 લાખથી ઓછો હોવો જોઈએ. તો આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે MYSYમાં એપ્લાય કરવા માટે. આખું ડિટેલમાં બધું સમજવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં આખી પ્લેલિસ્ટની લિંક છે, ત્યાં જઈ તમે લોકો જોઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ.